સુરતના પૂણામાં એનઆર સ્પામાં પોલીસના દરોડા સ્પા અને હોટલની આડમાં દેહ વેપાર ચાલતો હોવાનો ખુલાસો થયો છે। ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં પ્રથમ માળે આ સ્પા આવેલું છે, જેમાં દરોડા પાડવામાં આવ્યા। પોલીસે કુલ 6 મહિલાઓને મુક્ત કરાવી છે। દરોડા પાડવામાં આવ્યા। પોલીસને બાતમી મળી હતી, તેના આધારે પોલીસ તપાસ કરવા પહોંચી ત્યારે સ્પા અને હોટલની આડમાં દેહ વેપાર ચાલતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે દરોડા પાડી જે વ્યક્તિ આ સ્પા ચલાવતો હતો તેની ધરપકડ કરી છે અને સાથે જ જે 6 જેટલી મહિલાઓ હતી તેમને મુક્ત પણ કરાવી હતી। સુરતનો પૂણા વિસ્તાર જ્યાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ આવેલી છે તેના પ્રથમ માળે જ આ સ્પા અને હોટલની આડમાં દેહ વેપાર ચાલતો હોવાનો ખુલાસો। દરોડા પાડવામાં આવ્યા। પોલીસને બાતમી મળી હતી, તેના આધારે પોલીસ તપાસ કરવા પહોંચી ત્યારે સ્પા અને હોટલની આડમાં દેહ વેપાર ચાલતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે દરોડા પાડી જે વ્યક્તિ આ સ્પા ચલાવતો હતો તેની ધરપકડ કરી છે અને સાથે જ જે 6 જેટલી મહિલાઓ હતી તેમને મુક્ત પણ કરાવી હતી। સુરતનો પૂણા વિસ્તાર જ્યાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ આવેલી છે તેના પ્રથમ માળે જ આ સ્પા અને હોટલની આડમાં દેહ વેપાર ચાલતો હોવાનો ખુલાસો।